બારડોલીમાં નકલી એલસીબી અને એસઓજી પોલીસની ઓળખ આપી તોડકાંડ કરતી આંતરરાજ્ય ગેંગના 3 સભ્યોની પોલીસે ધરપકડ કરી છે. સુરત ગ્રામ્યના બારડોલી તાલુકાના વાંકાનેર ગામની હદમાં થોડા દિવસ પહેલા એક ફિલ્મી ઘટના બની હતી. ભારત ગેસ એજન્સીનો છોટા હાથી ટેમ્પો ગ્રાહકોને ગેસ સિલિન્ડર આપવા જઈ રહ્યો હતો ત્યારે બ્લેક કલરની કારમાં આવેલા કેટલાક શખ્સોએ આ ટેમ્પોને આંતર્યો. આ શખ્સોએ ગેસ એજન્સીના માલિકને ફોન કર્યો અને રૂઆબભેર કહ્યું કે હું એલસીબી અને એસઓજીની ટીમમાંથી કિરણભાઈ બોલું છું. તમે કાળા બજારમાં ગેસના બાટલા વેચો છો અને તમારો ટેમ્પો અમે પકડ્યો છે. આટલું જ નહીં, આ નકલી પોલીસે વિડીયો ઉતારી પોલીસ કેસ કરવાની અને મીડિયામાં આપી એજન્સી બંધ કરાવી દેવાની ધમકી આપી બળજબરીથી 50,000 રૂપિયા પડાવી લીધા હતા. ગત તારીખ 12/3/2026 ના રોજ બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનના વાંકાનેર ગામે 2 સ્કોર્પિયો એટલે કે એક કાળા કલરની સ્કોર્પિયો અને એક સફેદ કલરની સ્કોર્પિયોમાં આવેલ 3 થી 4 ઈસમોએ એક ભારત ગેસ એજન્સીનો પિકઅપ ટેમ્પો જતો હતો, જે ટેમ્પાને રોકી અને પોલીસ તરીકેની ઓળખ આપી મારવાની તેમજ કેસ કરવાની અને વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી એની પાસેથી અને એના માલિક પાસેથી 50,000 રૂપિયા કઢાવી લીધેલા. એ બાબતે બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ નોંધાવતા જાહેર થયેલ. જે ફરિયાદ અનુસંધાને મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી સુરત રેન્જ અને પોલીસ અધિક્ષક શ્રીનાઓએ આ ગુનો સત્વરે ડિટેક્ટ કરવા માટે એલસીબી પેરોલ ફોલો ટીમને સૂચના કરેલ. જે અનુસંધાને એલસીબી પેરોલ ફોલો ટીમે તાત્કાલિક ગુનો નોંધાયાના ગણતરીના કલાકોમાં આ ગુનો શોધી કાઢેલ છે અને ગુનામાં ટોટલ 4 આરોપી સંડોવાયેલા હતા. બારડોલી રૂરલ પોલીસ મથકમાં ગુનો નોંધાતા જ સુરત રેન્જ આઈજી પ્રેમવીરસિંહ અને એસપી રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ એલસીબી અને પેરોલ સ્કોડ એક્શનમાં આવી. પોલીસને બાતમી મળી કે તોડપાણી કરનાર આ ગેંગ મોતા ગામની હદમાં એકલવ્ય સ્કૂલ નજીક નહેર પાસે ઊભી છે. પોલીસે તરત જ રેડ કરી આંતરરાજ્ય ગેંગના 3 આરોપીઓ સલીમ મહેર, ઉમર સખીર કલર અને યાસીન કલરને પકડી પાડ્યા હતા. આ ત્રણેય મૂળ રાજસ્થાનના જોધપુરના વતની છે અને હાલ સુરતના તાપીમાં રહે છે. પોલીસે તેમની પાસેથી 2 સ્કોર્પિયો કાર, મોબાઈલ અને રોકડા રૂપિયા મળી 30 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 3 આરોપી સલીમ નાસિર ખાન મહેર, જે હાલમાં રહેવાસી છે મોસાલી રફીકભાઈના ઘરમાં અને મૂળ રહેવાસી છે ઘંટિયાલી ફલોદી જોધપુર રાજસ્થાનના. એ સિવાય ઉમર સખીર મોહમ્મદ સફીક કલર, જે અત્યારે રહે છે વાલોડ, એ પણ ચાખુ ગામ ઘંટિયાલી ફલોદીના મૂળ રહેવાસી છે. યાસીન ઉર્ફે આસીન મોહમ્મદ શરીફ કલર, તે અત્યારે માંડવી પ્રકાશનગરમાં રહે છે અને મૂળ ફલોદી રાજસ્થાનના રહેવાસી છે. આ સિવાય એક આરોપી સિકંદર મુસે ખાન કલર, માંડવી પ્રકાશનગરનો વોન્ટેડ આરોપી છે. આ તમામ આરોપીઓએ મળી અને પોતાના આર્થિક ફાયદા સારું આ ફરિયાદીના જે ટેમ્પોને ઊભો રાખી અને અવરોધ ઊભો કરી પોલીસનું ખોટું નામ ધારણ કરી અને 50,000 રૂપિયા બળજબરીથી કઢાવી લીધેલા હતા. જે બાબતે પોલીસે 3 આરોપીઓની અટક કરી એમની પાસેથી મુદ્દામાલના 50,000 રૂપિયા તેમજ 6,000 રૂપિયા અંગઝડતીના એમ કરી 56,000 રૂપિયા રોકડા, 95,000 રૂપિયાના 3 મોબાઈલ ને 2 સ્કોર્પિયો 30 લાખની એમ કરીને 30,51,000નો મુદ્દામાલ રિકવર કરેલ છે અને આગળની વધુ તપાસ માટે આરોપીઓ બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. પકડાયેલા આરોપીઓએ કબૂલાત કરી હતી કે હાલમાં ગેસના બાટલાની અછત હોવાનો ફાયદો ઉઠાવી તેમણે આ શોર્ટકટ અપનાવ્યું હતું અને પૈસાના ભાગલા પાડવા તેઓ ભેગા થયા હતા. ત્યારે પોલીસના હાથે ઝડપાઈ ગયા. આ ગેંગનો વધુ એક સાગરીત સિકંદર કલર હજુ વોન્ટેડ છે. હવે પોલીસે તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ અમારી પાસે જે માહિતી છે એ મુજબ કોઈ પણ આરોપીનો ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલ નથી. તેમ છતાંય આરોપીની વધુ પૂછપરછ કરી અને એમનો ગુનાહિત ઇતિહાસ છે કે કેમ એ બાબતે વધુ તપાસ કરવામાં આવશે. 3 લોકો છે તે શું બિઝનેસ કરે છે? એ 3 લોકોમાં સલીમ નાસિર ખાન મહેર છે, એ મજૂરી ધંધો કરે છે ગેસ એજન્સીઓમાં, અને ઉમર સખીર અને યાસીન આ બંને છે એ ગેસ એજન્સીઓમાં મેકેનિક અને પોતે પણ કોમર્શિયલ ગેસના બાટલા વેચવાનો ધંધો કરે છે. નિર્મલ પટેલ, S24 ન્યૂઝ, બારડોલી.